સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. हेलो। હાલો, હા ચંદુભાઈ બોલું ભાવનગરથી. हाँ हाँ जी प्रभु। બોલો બોલો. फ्री થઈ ગયા? હા એમાં એવું હતું કે પછી એક કાલે ખીહર છે ને જી જી એટલે જી જી। ગૌશાળાની એક સેવાનો એક વિડીયો બનાવવાનો હતો એટલે એમાં ને એમાં હતો પાછો અચ્છા અચ્છા અચ્છા, એટલે ફ્રી થયો અત્યારે પછી. સારું સારું પ્રભુ। બોલો શું કહેતા હતા? હા મેં વિડીયો ઘણા બધા જોયા તમારા, જોઉં છું નવા નવા મૂકો એમ, હમ. એટલે એમ સારું બધું સમજવા પણ મળે છે, જે નતું સમજાણું થોડા ઘણું એ પણ સમજવા મળે છે, હમ. અને એમ સારું લાગે છે જોવાનું પણ સાંભળવાનું. હમ. ઘણા બધા અમને થોડા ઘણી જે કઈ શંકા હતી એ પણ દૂર થાય છે, હા હા. ઘણું બધું સમજાણું નતું એ પણ સમજાય છે, એટલે બહુ આનંદ આવે છે વિડીયો સાંભળીએ સરસ છીએ તો સરસ સરસ લે. સારું લાગે છે, હમ. એટલે મેં કીધું એમને ફોન કરું. હમ. હમ પણ હમ સારું હમ કહેવાય તમને આવા બોમ્બે જેવી માયાનગરીમાં જો હમ રહી તમે જો આટલું હમ તમને આનંદ આવતો હોય સત્સંગ ભજનમાં તમે રહી શકતા હો હમ હમ. તો બહુ સારું કહેવાય. હું સાંભળું જ છું આમ, મને આમ તો હું આપણે ખાલી સમય હોય ને તો યુટ્યુબમાં સાંભળતો હોઉં, રાત્રે પણ સાંભળતો હોઉં, હમ. પણ પણ ખાલી આમ ભજન હમ સત્સંગ સાંભળવો એમાં સમય હમ તમે જે વિતાવો એ સારું કહેવાય. નકર અત્યારે તો મોબાઈલ ક્યાં નવરો પડવા દે એમ છે. હા હા, સાચી વાત સાચી વાત. હે હમ ખાવાનું નથી સાંભળવા દે એમ, બરાબર બરાબર, અને સાચી ખૂટે વાત. એમ નથી. મોબાઈલમાં હમ. એટલું બધું છે. હા હા, એ વાત સાચી, એમાં ખૂટે હે એમ જ નથી. પણ સાચી. એ બધુંય જે છે એ તારવી નહીં જોઈએ. મોબાઈલમાંથી તમે સત્સંગ ભજન સાંભળતા હો તો હમ સારું કહેવાય એમ. અને એમાંય માયાનગરી મુંબઈમાં રહીને. હા હે હા, સાચી વાત સાચી વાત. તમે ઓલા મૂક્યા હતા એ વિડીયો પણ બહુ મેં બધા જોયા, આપણે ગારિયા વાળા પ્રભુજી છે ને. ચંદ્રદાસ બાપુ. હા, ચંદ્રદાસ હા બાપુજી, હા હા હા. એમના પણ બહુ મજા મજા આવે હા, સાંભળવાની, અને એના આમ લગભગ 125-150 જેવા વિડીયો, 125 તો હશે જ તે એમના હમ. બધા ટોટલ વિડીયો. હા, એમના એ બધું જે સત્તાર સાહેબ ની વાણી બધી બોલે ને હા સારી હા સારી, હા હા હા. એ ઘણી બધી અમને એમાં કઈ આમ ઉલ્લેખ નતો પેલા ખબર, પછી એમ હમ એ સાંભળીને હમ. એ પછી એમાં કુએ પર આસન જોગી હા કા એમ કે હા હા ભજન ગાય છે ને, હા હા. તો એમાં પણ બહુ આનંદ આવે છે. હમ. હવે એમાં તો આપણે કુએ પર આસન જોગી કા એમાં કેમ સમજવું? ચંદ્રદાસ બાપુ સારું સમજાવે છે કે આમનું આમ નામનું આમ. હવે એમાં હોય બધાની અલગ અલગ ઓલી હોય. હમ. તો કુવો મારી ઓલી પ્રમાણે જે છે ને, જી જી જી, કુવા પર આસન જોગિકા, એટલે આ જે શરીર છે ને કુવો છે. બરાબર. એની ઉપર આસન જોગિકા, એટલે જોગી એટલે આત્મા. અચ્છા, બરાબર. આ મારી સમજણ પ્રમાણે કહું છું, એને તો પછી જે કીધું હોય તે. એમને કઈ કીધેલું પણ પછી મારે ભૂલાઈ ગયું, કઈક હા વાત તો હા. કરી હતી એમણે. પાણીડા છેની મસે જાવ મોરી માયરાજ, હા કુવા પર બરાબર. આસન જોગિકા. એમ. અર્થ તો પછી એમાં શું હોય કે પોતપોતાની રીતે જે એને જી અંદરથી જી જે જી. સમજાય ને હમ. એ રીતે સૌ અર્થ કરતા હોય. બરાબર. પણ વાત આખી આ જે શરીર છે ને આત્માની જ વાત હોય. અને એમાં જ આનંદ આવે. બાકી બહાર બધે રખડવામાં કઈ મજા નથી, બહારની બધી વાતોમાં ક્યાંય. ના ના, સાચી વાત છે પ્રભુ, એ તો છે જ. હે? આત્માનો આનંદ, પણ ત્યાં હમ આપણે અગર આત્માનો અગર આનંદ લઈએ તો ઘણા એમ કહે છે કે આપણે આત્મજ્ઞાન સુધી પહોંચી જઈએ, હમ પછી કે છે એની આગળ બ્રહ્મ જ્ઞાન છે. ઘણા પણ એમ પણ કહે છે. હમ. તો એ તો આત્મજ્ઞાન. મેં કીધું. હમ. એ તો મેં કીધું કે પોતપોતાની રીતે બધાય અલગ અલગ અચ્છા અચ્છા. હોય. પછી તો આમાં શું છે કે આ જેટલું ચોળો ને એટલું શીખવું થાય.
હા એ વાત સાચી સાચી. હું પછી એમ કહું કે ભાઈ જેટલું સોળે ને ચીકણું કરો ને એટલું ચીકણું એ થાય. પછી એમ કે બરાબર. ઈથી આગળ છે, ઈથી આગળ છે, ઈથી આગળ છે, તો આનો છેડો જ ન આવે ને. હા એ વાત સાચી. હે હા એ વાત સાચી બરાબર. એમ. મને ખાલી એક થોડુંક આમ ભગવદ્ ગીતામાં એક વાત થોડીક સમજાણી કે હમ એ બી સાંભળું ઘણા અને હમ હમ તો એમાં જે ઓલી ભગવાને એક ઓલી વાત કરી છે ને 18મા અધ્યાયના 66માં, હમ તો ત્યાં ભગવાને શ્રી કૃષ્ણએ એમ કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ મામ શરણમ વ્રજ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષામિ મા હા. શુચ. હમ તો ઈ અધ્યાયમાં મને એમ લાગ્યું કે ભગવાન કૃષ્ણ એમ કે છે કે બધું છોડીને એક મારી શરણમાં આવી જા. આવી જા. હા. તો ઈ 18માં આખી ગીતાનો એક સાર ત્યાં આપણે આમ થોડુંક જણાય કે હા. હવે ભગવાન કૃષ્ણની શરણમાં એટલે એટલે આમાં તો મૂર્તિની વાત નથી. કૃષ્ણ બધું. ભગવાનની જે મૂર્તિ હોય ને, જી 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 મૂર્તિ હા કે ફોટો એની વાત નથી. હા હા બરાબર. તો એમના મતલબ ભગવાન કૃષ્ણનું તો બેય સ્વરૂપ છે ને કે નિર્ગુણ, નિર્વિશેષ, હા, નિરાકાર બસ પણ છે. એમાં આવી જવાનું છે. અચ્છા એમાં બરાબર. નિર્ગુણ જે છે ને, હમ 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 નિરાકાર. બરાબર હા, નિર્ગુણ બરાબર નિરાકાર ના ઓલામાં આવી જવાનું છે. બરાબર. એમ. બાકી કૃષ્ણની મૂર્તિ હોય આરસની બનાવો, હોનાની બનાવો, તમે પૈસા વાળા હોય તો હોના જડિત હમ બનાવો, તો એની પાસે તમે બેસી જાઓ તો બરાબર કઈ બરાબર. પતે એવું નથી. પણ એમાં પાછું એક 12મા અધ્યાયમાં ભગવાન કહે છે કે મારા બે સ્વરૂપ છે પણ હમ નિરાકારનો જે રાસ્તો છે એ થોડોક કઠિન છે. કઠિન એટલે છે. હા. હા એમાંય વાત કરી એમ. હા. 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 અને આપણે સગુણ વાળામાં તમે સરળતાથી હા. તમે ચાલી શકો પણ હા, પણ નિર્ગુણ વાળો જે એ જે નિર્ગુણ સગુણ છે ને, જી જી જી. સગુણ થકી નિર્ગુણને પામવાનો છે. અચ્છા. તમારું જે શરીર છે ને એ સગુણ છે. અચ્છા. સાકાર બરાબર. છે, સાકાર છે. હાલો ને સાકાર કહું, સગુણમાં કદાચ ન સમજાય સાકાર. તો સાકાર. હમ. તમારું જે શરીર છે ને એ સાકાર બરાબર. છે. એના થકી નિરાકારને પામવાનો છે. સાકાર થકી નિરાકારને પામવાનું હા, છે. એટલે હવે મૂર્તિ લ્યો, કૃષ્ણની હોય કે રામની લ્યો, એ હમ. સાકાર થયું ને, આકાર કયો કે સાકાર. હા એ એક સાકાર કે આગળ બરાબર. હા, તો એને લઈને, એનો આધાર લઈને નિરાકારને પામવાનો છે. બરાબર. હા આધાર તો એમનો લેવો જ પડે. બરાબર હા, સાચી વાત. ઓકે. એમ એટલા માટે છે. તો પણ કારણ કે આમાં આ જે જે સાકાર શરીર હશે તો જ તમે નિરાકારને પામી શકશો ને. હા તમારો બરાબર. તમારો આકાર જે નથી, તમારું શરીર જ ન હોય હમ. બરોબર, તો પછી નિરાકારને પામવાની ક્યાં વાત રહી? હા એ વાત બરાબર. હે? શરીર જ ન હોય તો પછી આપણે પામવું કેમ? પામવાની ત્યાં વાત જ છે. વાત જ નથી. હા. પણ આપણે જે બ્રહ્મ છે, જે હમ ભગવાન કૃષ્ણ છે, હમ તો એમના બે સ્વરૂપ તો છે જ ને કે એક જ પાખું. એટલે જેવી રીતે અવતારવાદ છે, અવતારવાદની વાતો બધા જે ઘણા કરે છે. જો એક એનું જે છે ને હમ. નિરાકાર છે ને એના પછી શરીર નથી બોલાતું. હા નિરાકારમાં શરીર તો નો જ બોલાય. પણ આગળ શરીર સાકારમાં શરીર બોલીએ ને તો આકાર થાય, હમ પિંડ થાય, આકાર થાય. શરીર બોલીએ એટલે હમ 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 નિરાકાર એટલે કાંઈ વસ્તુ નહીં, કોઈ વસ્તુ નહીં. બરાબર. પણ કોઈ આમાં જે ભગવાને જે ઓલી વાત કરી કે હમ મારા 3 ઉપાસક છે, એક જ્ઞાની છે, હમ એક ભક્ત છે હા અને એક યોગી છે. હા તો જે જ્ઞાનીજનો છે એ મને નિરાકાર સ્વરૂપમાં ભજે છે હા અને જે ભક્ત છે એ મને સાકારમાં ભજે છે. સાકારમાં પૂજે છે અને હા યોગીઓ જે છે એ મને હમ પરમાત્મા સ્વરૂપમાં હમ ભજે છે. હા તો આપણે પણ એવું માન્ય કરી શકીએ કે ભગવાન રૂપ લે છે, રૂપ ધારણ કરે છે, હા એ નક્કી? હા
એ કૃષ્ણ રૂપ લીધું કેવાય ને, હા બરાબર બરાબર. રામનું હા. રૂપ લીધું કેવાય, રામનું. પરમાત્મા છે એ નિરાકાર છે, એ સાકાર થઈને આવ્યા, કૃષ્ણના રૂપમાં આવ્યા, રામના રૂપમાં આવ્યા. બરાબર બરાબર. એમ પછી ગુરુના રૂપમાં આવે, ગુરુના રૂપમાં આવે. હા બરાબર, હા સાચી એમ. વાત. એટલે મતલબ આ તો આપણું આમ નક્કી કરવું પડે ને કે આપણે રામ અને કૃષ્ણ જે એ છે એ પણ એ પરમાત્માનું સ્વરૂપ છે. હા બરાબર ને? હા. કે આમાં થોડું ઘણી બાજુ આમ એવું સંભળાય કે એમને પરમાત્મા રૂપે નથી ઘણા લોકો સ્વીકાર કરતા, કે આપણી જેવા કોઈ મહાપુરુષ હતા એમ ઘણા એવું સાંભળવામાં આવે. નહીં, એ જે પરમાત્મા ન કહેવાય. અચ્છા. પરમાત્મા જે નિરાકાર જે છે ને, એનું બીજું નામ પરમાત્મા. બરાબર. તો રામ અને કૃષ્ણ એને ભગવાન કહેવાય, રૂપ કહેવાય. અચ્છા. રૂપ કહેવાય એને. તો ભગવાન, પરમાત્મા અને બ્રહ્મ આ ત્રણેયમાં ભેદ કે ત્રણેય એક છે? નહીં, બ્રહ્મ કયો કે નિરાકાર કયો કે પરમાત્મા કયો, વસ્તુ એક, નામ બરાબર. જુદા જુદા. હા બરાબર, જી સાચી. આમાં બે જ સમજવાનું છે તમારે. બરાબર. બે જ વસ્તુને, એક સાકાર અને એક નિરાકાર. નિરાકાર નો મતલબ એવો થાય કોઈ આકાર નહીં એનો. બરાબર. આકાર જે હોય, જેનો આકાર હોય એને સાકાર કહેવાય. કોઈ પણ વસ્તુનો આકાર, એનો નિરાકાર જે હોય ને, એને આપણે બે આંખોથી ન જોઈ શકીએ. જે બે આંખોથી જે દેખાય ને, એ સાકાર. તો આમાં આપણે હા બોલો. એટલે આમાં આપણે ભક્તિ તો બંનેની કરી શકીએ ને, નિરાકારની પણ કરી શકીએ, જ્ઞાન થાય ને. નિરાકાર ને કઈ કરવાનું ન આવે. હા, એમાં તો કઈ આવે નહીં, કઈ કરવાનું ન આવે. અને તમે નિરાકાર હોય ને હાર કેમ ચડાવો? ચાંદલો કેમ કરો તમે? બરાબર, સાચી વાત. એ ખાલી તમારા સ્મરણમાં રહે, યાદીમાં રહે. બરાબર. નિરાકાર જે છે એ તમારી યાદીમાં રહે, સતત સ્મરણમાં રહે. હા, એ તમે ઓલું કીધું એ પ્રમાણે કે આપણે સાકાર થકી પછી નિરાકારમાં પામવાનું છે. બરાબર. એ અભ્યાસ થઈ જાય એટલે પછી આ સાકાર, હા, પછી કઈ કરવાનું જ ન આવે. સાકાર જે છે મૂર્તિ ને કઈ પછી કરવાનું ન આવે. પેલા આનો સહારો લેવો પડે આપણે. હા. બરાબર. સહારો લેવો પડે. જેવી રીતે આપણે નરસિંહ મહેતા જે જુનાગઢના થઈ ગયા, તો એમણે ઓલી જે વાત કરી કે આપણે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, ધન્ય ધન્ય એના માત પિતાને જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ધન્ય વૃંદાવન, ધન્ય લીલા, ધન્ય બ્રજના વાસી રે. એટલે એમને પછી આપણે આ વ્યાખ્યા થઈ ને, આપણે મથુરાની ભગવાનની જે લીલા કરી એ જ. એટલે સંતોએ બે વાત કરી છે, નિર્ગુણ નિરાકારની અને સાકારની. બરાબર ને? બરાબર. અને મેં ઓલું આમાં આપણે તુલસીદાસજીની પણ એક ચોપાઈ મેં સાંભળી હતી કે વ્યાપક બ્રહ્મ નિરંજન, નિર્ગુણ વિગત વિનોદ, સો અજ પ્રેમ ભક્તિ બસ કૌશલ્યા કી ગોદ. એટલે ત્યાંથી પણ આપણે થોડો પુરાવો મળે કે જે વ્યાપક છે, નિરંજન છે, એ કૌશલ્યાની ગોદમાં બેઠા છે. એ સાખી પ્રમાણે, ચોપાઈ પ્રમાણે. બરાબર ને? અને બીજું એક મને એક હજી થોડો પુરાવો અહીંથી મળ્યો હતો, આપણે રવિ સાહેબની વાણીમાંથી, કે 10 અવતાર લીનો નામે, કારણ ભક્તિ કાજા, એક પલક મેં સભી હુઆ જો મૂળથી ઉઠ્યા આવાજા.
એમ રવિ સાહેબની વાણીમાં, એટલે રવિ સાહેબની વાણી આ મેં આ જયંતિ બાપા જે ઉગમ ફૌજ વાળા છે એમના પ્રોગ્રામમાં મેં આ વાણી સાંભળેલી. એટલે આપણા જે પેલા પણ ઘણા સંતો થઈ ગયા એમણે પણ ભગવાનના જે અવતારની વિશે વાત કરેલી છે એમ. એટલે બંને વાતો જે નરસિંહ મહેતા યા રવિ સાહેબની વાણી હોય, બાકી તો ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, ખીમ સાહેબ તો ઘણી બધી મોટી ધારા છે. અને જેમ કબીર સાહેબની વાણીમાં બી આપણે ઘણી વાર એવા શબ્દ મળે આપણને કે કૃષ્ણ કૃષ્ણ સબ કહે ઠગ ઠાકુર અરુ ચોર, और बिना प्रेम रीजे नहीं प्रेमी नंद किशोर. તો જે નંદજીનો લાલ છે, જે નંદજીનો કિશોર છે, એ પ્રેમ અને ભક્તિની વગર મળતો નથી. અને કબીર સાહેબની બીજી એક વાણીમાં એવું મને સાંભળવામાં આવ્યું કે કાગા સબ તલ ખાઈયો મેરા ચુન ચુન ખાઈયો માંસ, મગર દો નૈના મત ખાઈયો મોહે પિયા મિલન કી આસ. કે પ્રભુ મારું આખું શરીર ખવાઈ જાય પણ મારે આંખ્યું રહેવા દેજો. તો કેમ? તો મારે તમને જોવા છે. એટલે આવી બધી સંતોના પુરાવા. એટલે આમાં બે વસ્તુ મળે છે, નિરાકાર અને સાકાર. અને મને ગુરુ ગ્રંથ સાહેબમાં પણ એક ઘણી બધી મને ઓલા શબ્દ મળ્યા. ગુરુ ગ્રંથ સાહેબમાં જે ગુરુ નાનકજીનું છે ને, એમાં પાના નંબર ગુરુ ગ્રંથ સાહેબમાં પાના નંબર 469 માં એવું લખ્યું છે કે એક કૃષ્ણ સર્વ દેવા દેવ દેવાત આત્મા, આત્મા વાસુદેવસ્ય જેકો જાને ભ્યો, નાનક તાકા દાસ હૈ સોહી નિરંજન દેવ. એવું એમાં વર્ણન કર્યું છે ગુરુ નાનક દેવજીએ. અને પ્રભુ તમે પણ આપણે ઘણી વાર મેં સાંભળ્યું એમાં કે આપણે કે અહીંયા તમે ઘણી વ્યાખ્યામાં નિર્ગુણની સાકારની મેં ઘણી સાંભળી. એટલે આવી રીતે મને થોડું થોડું સમજાણું છે પ્રભુ. ઘણું સમજાણું છે, થોડા ઘણું. પણ તમારા વિડીયો હોય સાંભળ્યા પછી બધું એમાં ક્લિયર થતું ગયું. એટલે આમ તમે બધી ચોખવટ કરીને સમજાવ્યું એટલે એમાં વધારે ક્લિયર થયું. એવું તો ગુરુ કૃપાથી થાય છે. હા, તમે કીધું કે આપણે મારા ગુરુ મહારાજ આસારામ બાપુ છે, તો આસારામ બાપુજી પણ ભાગવત કથા કરતા અને એની પર ઘણી વ્યાખ્યા એમણે ભાગવત કથા એમની કન્ટિન્યુ ચાલતી. હજી ચાલુ જ છે ને, હજી ચાલુ જ છે ને અત્યારે. હજી ચાલુ જ છે. બરાબર. એટલે તો બહુ એટલે બહુ એને તે હવે ચોખ્ખે ચોખ્ખું જ આપી દીધે, કોઈ વસ્તુ દબાવતા નહોતા. સમજાણું? એટલે બધા સંતોએ ભગવાન કૃષ્ણ ઉપર જ જોર આપ્યો છે કે આ જ છે. બધા જેટલા મેં સંતોની વાણી સાંભળી, પણ આધાર લેવો જ પડે ને. સાકારનો નિરાકારને પામવા માટે સાકારનો આધાર લેવો પડે. બરોબર. ઓલ જીવન સાહેબની પણ ઓલી વાણી સાંભળી જેલ વાળી, જયારે ગોંડલમાં એમને કઈ રાજાએ કઈક 60 કોરી કઈક નથી, તો એમના ભજનમાં એક ઓલો પુરાવો મળ્યો કે ગોપીઓમાં ઘેલો થયો, નિંદરે ઘેરાણો હે મારા શ્યામ, 60 કોરીમાં શું મુજાણો, મારે નથી જોતા લાખ ને 2 લાખ, વેલેરી કરજે હે તારી વાટ શામળિયા. તો ત્યાં આપણે થોડા ઘણો ત્યાંથી થોડોક પુરાવો. એટલે સંતો હજી છે ને, હજી તમે ઉપર ના પુરાવા લ્યો તમે હજી. અચ્છા, એટલે મને આ ખાલી જે કૃષ્ણ ઉપર જે સંતો બોલ્યા એનું મને થોડુંક આમ થાય કે બધા ત્યાં આંગળી સીંધે છે, ત્યાં જવાની વાત કરે છે. બાકી અંદરનું તો કઈ એવું એટલું વધારે તો કઈ જાણતો નથી. એનો હવે એમાં એની એક વાણી છે દાસી જીવન સાહેબની, એ મેં પોડીને સમજાવેલી છે. મોતી કૈસા રંગા, દેખા હોય તો કહી બતાવો, મોતી કૈસા રંગા. હવે એમાં અમુક એમ કે છે કે એના અર્જણ સાહેબની છે, અને અમુક એમ કે દાસી જીવન સાહેબની છે વાણી. એટલે ત્યાં બધી ઓલું થાય છે. પણ આપણે તો વાણી ગમે એની હોય, અર્જણ સાહેબની હોય કે
જીવણ સાહેબ ની હોય, આપણે તેમાંથી સાર લેવાનો બરાબર, હોય સાચી છે. વાત. કબીર હમ, સાહેબ ની હોય વાણી, કે મોરાર સાહેબ ની હોય, કે ગમે એની હોય, આપણે જી સાર જી હારે મતલબ છે જી જી પ્રભુ, બરાબર. એમ. તો એમાં એક વાણી એવી છે કે કહા સે આય, એક વાણી તો છે એમાં એક લીટી છે કડી, હમ હમ કહા સે આયા કહા સમાયા, यही बड़ा अचंबा. બરાબર. कहाँ से आया कहाँ समाया, સમાય. यही बड़ा अचंबा. पिंड ब्रह्मांड अपरम पारा, હમ. नहीं सूरज नहीं चंदा. તો આનો અર્થ? હા, જે કબીર દાસી જીવણ સાહેબ, હમ. એને જે ખરેખર જે નિરાકારને જે પામ્યા ને, બરાબર. એને જાણ્યા ને એને કીધું આમાં. અચ્છા, એમના આમાં અર્થ થાય, બરાબર. એને કીધું એમાં. હમ. એટલે તમે આટલી વાત કરી ને એ ઉપરથી હું તારણ કાઢું છું, કાઢ્યું મેં તમારું અચ્છા અચ્છા કે પ્રભુ. ના, મને જે સમજાણું એટલે મેં એ કીધું. ના બરાબર છે, પણ બરાબર. તમે એમ કાંઠે હમ. અત્યાર સુધી જે તમે આટલી વાત કરી ને જી જી એ પ્રભુ. તમે કાંઠે ઓલું કરો છો, હમ. તળિયે જવાનું છે, કાંઠે નહીં. કાંઠે પડશો તો નહીં મેળ આવે. ના, બરાબર, સાચી વાત પ્રભુ. એમ આ જે છે ને દાસી જીવણ સાહેબે જે કીધું ને તળિયું છે, બરાબર. મૂળ. એવું બરાબર. બધાએ કીધું, બધા સંતોએ કીધું છે, હમ. ઘણા બધા સંતોએ કીધું છે, સતાર સાહેબે કીધું છે, ગંગા સતીએ કીધું છે, કબીર સાહેબે કીધું છે, ઘણા બધા સંતોએ કીધું છે. બરાબર. બરોબર. એટલે એને કીધું કે કહા સે આયા કહા સમાયા, યહી બડા અચંબા. પિંડ બ્રહ્માંડ અપરમ પારા. પિંડ અને બ્રહ્માંડમાં અપરમ પાર છે. અપરંપાર છે, બરાબર. હા, અપરંપાર છે, એનું પાર નહીં કોઈ, એમ એનો શેડો નહીં. શેડો નહીં, હા, બરાબર. એને એમ કહેવાય, અપરંપાર એને કહેવાય, કોઈ ખાલી જગ્યા ખાલી નહીં, બરાબર. એને અપરંપાર કહેવાય. આજે દાસી જીવણ સાહેબ ને જે અનુભવ થયો, જે એને જાણ્યું, બરાબર. એને કીધું ને આનાથી આગળ કોઈ વસ્તુ નહીં. ગમે કે આની પછી આ છે ને આની પછી આ છે ને આની પછી એ ભાઈ તો રાખ, તું તાર જાવ હોય ત્યાં જા. આ ફાઇનલ તમે વાત કરી. હા, કદાચ કોઈ એમ કે હજી ભાઈ અહીંથી પૂરું નથી થતું, અહીંથી આમ હજી ત્યાં, તો ભાઈ તું જા, અમારે કઈ જવું નથી. બરાબર. બરાબર. એમ તો પિંડ બ્રહ્માંડ અપરમ પારા, નહીં સૂરજ નહીં ચંદા. એ પાછો ચાંદોય નહીં અને સૂરજ એ નથી. બરાબર. એટલે આ બધા ઘણા બધા એને કીધું. બરાબર, હું તો ઘણું બધું બોલ્યો જ છું. હા, તમે તો ઘણા વિડીયો મેં સાંભળ્યા. પછી સત્તાર સાહેબે આ જ કીધું છે, એના શબ્દો જુદા હોય. બરોબર, સત્તાર સાહેબે યાદ કીધું છે. એટલે જે બધાએ જે જાણ્યો છે ને એ છે એક જ વસ્તુ. બરોબર, પણ એને એની પોતાની રીતે જુદા જુદા શબ્દોમાં ગાયા છે. બરાબર, બોલ્યા હોય. હા, સત્તાર સાહેબ ની આમ ઘણી એક વાણીમાં એવું લાગે કે ઈ ગોપી ભાવમાં હોય. હા, એ તો કૃષ્ણ ભક્તો તરીકે એનું ઓલું છે ને. હા, એ કૃષ્ણ ભક્તો તરીકે તેનું નામ છે. બરાબર. અને કૃષ્ણના ભજનો એને ઘણા લખ્યા છે. ચંદ્રદાસ બાપુ ઓલી ભજન ગાય છે કે મારી મોરલી વેરણ થઈ રે કાનોડાની. એ તો સતાર સાહેબે પોતે ગાયેલું છે. એ અત્યારે રેડિયો ઉપર ઓલા ઉપર છે, તે યુટ્યુબ ઉપર પોતાનો અવાજ છે. આ મેં સેવ કરીને રાખ્યું છે. મેં સેવ કર્યો છે. પોતાનો અવાજ છે. અચ્છા, બરાબર. હા, એમાં એમને ગાયું છે ભગવાન કૃષ્ણ, જેમ કે ગોપી ભાવમાં નો એમ લાગે આપણે. જેવી રીતે જીવણ સાહેબ હતા એ પણ ગોપી ભાવમાં હતા ને. દાસી જીવન છે, દાસ નહીં, દાસી જીવન. દાસી તરીકે. એટલે ઈ ગોપી ભાવમાં એમ.
સારું પ્રભુ, અત્યારે તમે આટલો ટાઈમ હમ, કાઢીને ટાઈમ આપો છો, સમજાવો છે, તો સારું કહેવાય પ્રભુ. હવે થાય છે બધું અહીંયા, હું તો કઈ કરતો નથી. ના પણ આમ ભગવાન કૃષ્ણ કહે છે ને કે જે બધેથી મારો ફેવરેટ ભક્ત ઈ જ છે કે જે મારું મારું વર્ણન કરે છે, બીજાઓને બતાવે છે. ભગવાને વાત કરી છે ને ભગવદ્ ગીતામાં હમ કે ઘણા ભક્તો છે, પણ મારો બધેથી ફેવરેટ ભક્ત જે મારો પ્રચાર યા મારા જે મારી વાતો હમ યા મારું સત્સંગ એ મને બધેથી વાલો છે, એમ હા ભગવાને હા ગીતાજીમાં કીધું છે. અને ગોપીઓએ ગોપી ગીતમાં પણ એ વાત કરી છે. હમ ગોપી ગીતમાં મેં એવો એક શ્લોક સાંભળ્યો હતો હમ કે તવ કથા અમૃતમ તપ્ત હમ જીવનમ. હમ હે પ્રભુ, તમારી કથા અમૃત સમાન છે. હા હા તવ કથા અમૃતમ. હા અને તમારા નામનું તમારું જે દાન કરે છે આ સંસારમાં, આનાથી મોટો દાની કોઈ છે જ નહીં બીજું. ભૂરી દાજના, એવું ગોપીઓએ ગોપી ગીતમાં વાત કરી છે. જો આ સત્તાર સાહેબ નું યાદ આવ્યું એટલે કહું, એને હા ઈ જે એ તળિયે પહોંચ્યા ને, જી જી પ્રભુ. તળિયે પહોંચીને બહાર આવ્યા ને પછી એને એમ કીધું હમ કે નામી છતાં અનામી, હમ નામી છતાંય અનામી અનામી. સે વિશ્વવ્યાપી વાલો. બરાબર. દાસી જીવન સાહેબે એમ કીધું કે અપરંપાર છે. હમ સત્તાર સાહેબે એમ કીધું કે વિશ્વવ્યાપી વાલો. બેનું શબ્દો જુદા, શબ્દો જુદા, મૂળ એક. મૂળ એક. બરાબર. હા, એનું જે જેમ આપણે નિરાત મહારાજ છે ને, એમનું પણ એક અરૂપ છે પણ રૂપ અનુપમ, દર્શી હોય તે દેખે, એવું સાંભળેલું મેં કઈ. એવું રૂ કઈક શું અરૂપ છે પણ રૂપ અનુપમ, હા દર્શી હોય તે દેખે, હા એવું હા હા નિરાત બાપુની હા કઈ હા વાણી છે. હા એટલે અરૂપ આ સબ. એટલે એનું રૂપ નહીં, એને અરૂપ કહેવાય. હા હા. રૂપને જોઈ શકાય, જે આંખેથી દેખાય ને એને રૂપ કહેવાય. બરાબર. હા. આંખેથી દેખાય નહીં, હમ બરોબર, પણ જેને અંતરની જે આંખો કહેવાય, અંતરમાં એવી આંખો નથી શરીરમાં. અંદર બીજી આ 12 આંખો છે, એવી કોઈ આંખો છે નહીં. છે નહીં. પણ બરાબર. એને એ જે તત્વ જે છે ને, જે જાણનારું, એને એવું કહે છે કે અંતરની આંખો. અંદરની આંખો. બરાબર. અંતરની આંખો એમ. હમ હવે તમે જે ગોળને તમે જોઈ શકો, પણ બરાબર. ગળપણને તમે જોઈ ન શકો. બરાબર. હા, નું જોઈ શકીએ. દેખાય ના ના, ઈ કેમ? ઈ તો દેખાય જ નહીં. તો તમને ખબર તો છે કે નહીં હા, ઈ વાત કે આ સાચી. ગળ્યો હા છે. હા. બરાબર. ઈ જેને ખબર છે ને આ ગળ્યો છે, હાજી હાજી. ઈ એને અંતરની આંખો કહેવાય એને. બરાબર. હા. સમજાણું કે નહીં? હા, આપણા આ સંતો વાત કરે એમ જ ને કે શાંત થકી સમજાવો, એવું કઈક કહે હા છે ને. ઈ રીતે જ ને, શાનમાં સમજાવે નહીં? શાનમાં સમજાવે. એવી મેં ઘણી વાણી આમ હા સાંભળી હા છે કે હા હા ગુરુજી હા હા શાંત થકી સમજાવે. હા હા એટલે હમ. શાન કરે પણ દેખાડી ન શકે એમ. હા એને હા, શાન જી. કહેવાય. શાંત કરે પણ દેખાડી ન કે. હા, બરાબર. એને પાદરી તમને આંગળી પકડીને કે હાથમાં આપી ન શકાય, ખાલી શાન કરે. ઈશારો, આપણે નથી ઈશારો કરતા જી 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 આમ જી કે પ્રભુ. નહીં મોઢેથી, પણ આમ ખાલી એમ ઈશારો કરે ને આંખથી કે એમ બરાબર. એમ. એટલે ગોળ દેખાશે ખરો, પણ એનું ગળ પણ નહીં દેખાય. હા. બરાબર. દૂધ દેખાય તમને, પણ એમાં ઘી નહીં દેખાય. બરાબર. હા. પણ તમને બરાબર ખબર છે એમાં ઘી છે એમ. છે. હા. ઈ જે બરાબર. ખબર છે ને હમ. આમાં ઘી છે, ઈ ખબર છે ને, ઈ અંતરની આંખો. બરાબર. આ ગોળ છે, હા પ્રભુ. ગોળને જોવે છે, ઈ બહારની આંખો જોવે છે, પણ બહારની આંખો ગળ પણ ન જોઈ શકે. બરાબર.
પણ ખબર છે આપણને. તમે ક્યારેક ગોળ લેવા જાવ તો એમ નહીં કહો કે આપણે મોળો જ નથી ને. બરાબર, હા ઈ તો કે બધાને ખબર હોય આ ગોળ ગળ્યો જ હોય, ભલે થોડો ગળ્યો. થોડો ઓલા પ્રમાણે ઓછા વધુ હોય માઇનોર, પણ મોળો ન હોય હાવ. હા બરાબર, ગળ્યો જ હોય, સાચી વાત. કોઈ સાખીને ન લે કે ભાઈ મોળો ન આપી દેતો એમ. બરાબર. તરબૂચ ને એવું લેવા જાવ ને તો એ તમે સાખીને લ્યો, કારણ કે એ મોળું નીકળે, તરબૂચ છે, ચીપડા છે. હા બરાબર. ગોળ મોળો ન નીકળે. બરાબર, સાચી એટલે વાત. ઈ જે ખબર છે કે આ ગળ્યો જ છે, ઈ જેને ખબર છે ને ઈ અંતરની આંખું. બરાબર. એવી જ રીતે હવે તમને મૂળ ઉપર લઈ જાઓ જી કે જે સાકાર છે ને જી પ્રભુ. એને જોઈ શકાય, નિરાકારને જોઈ ન શકાય, પણ ખબર છે કે આમાં આ નિરાકાર છે. બરાબર. હા, સમજાણું? રાઈટ. હા પ્રભુ. કે આ બધી જે કાંઈ દેખાય છે એ તમને દેખાય છે બધું જે સાકાર જ દેખાશે, પણ નિરાકાર વગર સાકાર છે નહીં. સાકાર રહી જ ન શકે નિરાકાર વગર. બરાબર. જેમ ગળપણ ગોળ વગર ગળપણ ન રહી શકે. બરાબર. ક્યાં રહેવું ગળપણ ને ગોળ વગર? ગોળ વગર તો રહેવું કેમ? એમ બરાબર. એમ જે નિરાકાર જે વગર સાકાર રહી ન શકે. બરાબર. જેવી રીતે આપણે કહીએ છીએ કે આત્મા અને પરમાત્મા આત્મા બે એક જ માનવા, કે આ રીતે જ ગળ અને ગળપણ? જે જાણે ને, જી. પોતાને જે જાણે ને એ આત્મા એટલે પરમાત્મા. હા, પોતાને જે જાણે પરમાત્મા. પરમાત્મા એટલે પરમાત્મા. બરાબર. વિશેષ, જેને આપણે વિશેષ કહીએ, જેને આપણે વિશેષ કહીએ કે ભાઈ દાખલા તરીકે તમે 10 લાખના આસામી છો, બરોબર? તો કોઈ 1 કરોડનો આસામી હોય તો એ તમારી કરતા વિશેષ થયો ને? હા, એ તો વિશેષ જ થાય ને આપણી કરતા. બરાબર. એમ એ 10 લાખનો જે આસામી છે ને એ આત્મા, અને 1 કરોડનો આસામી છે એ પરમાત્મા. બરાબર. એટલે પોતાને પરમાત્મા એટલે વિશેષ થાય એમ. વિશેષ. બરાબર. એટલે કાંઠે નહીં ફરવાનું, મૂળમાં જવાનું. હવે આજે મેં તમને કીધું, દાસી જીવણ સાહેબનું, બરોબર, અને સતાર સાહેબનું. બરાબર. એમ ઈ જે મૂળ છે ને એને મૂળ કીધું. મૂળમાં જ્યાં પોગ્યા થડિયું એની વાત કરી, નિરાકારની વાત કરી એને. નિરાકરણ. બરાબર. એટલે આ જેટલા જે સંતો છે તમારા, એનું ઈ શોધવાનું. પછી તમને નક્કી થઈ જાય છે. તમે 5-10 સંતોનું જે પુરાવા લેશો ને, પછી નક્કી થઈ જાય તમારે. બરાબર. વાત બરાબર છે. એમાં પ્રયાસ કરીશું. હા. બાકી આ જેટલું થોડું સાંભળતા એ તમારી સામે ચર્ચા કરી થોડી. આજ થોડા ઘણું જે સાંભળ્યું હતું એ મેં તમારી સામે ચર્ચા કરી. ના કઈ વાંધો નહીં. અમે તો ગુરુ કૃપાથી અમને જે કઈ મળ્યું છે, જી. બરોબર, અને કઈ ખૂટવાનું નથી આપે. હા, એ વાત તો સાચી કે ના સાચી વાત છે. અને આપી નહીં ને હંગરી રાખવી, બરોબર, તો પછી આ શમશાનમાં વયું જવાનું, રખ્યા થઈને ઉડી જવાનું. સાચી વાત છે. એ તો સાચી વાત છે. એમ સારું જ્યાં સુધી થાય ત્યાં સુધી આપી દેવી ગુરુની, જ્યાં સુધી કૃપા હોય ત્યાં સુધી. હા તો પ્રભુ સારું, આવી રીતે માર્ગદર્શન બધીને મળતું રહે તમારા દ્વારા, અને સમજે. ઘણું બધું મૂક્યું છે, 1500 ઉપર વિડીયો છે મારો અનુભવ ચેનલ ઉપર. 3 ચેનલ છે મારી, અને લગભગ 3 ચેનલ થઈને 2000 વિડીયો હશે.
મારા પાસે તો ઘણો આમ ટાઈમ હોય ને એટલે હું સાંભળતો વધારે વિડીયો જોતો જોઉં. કોઈ બી નવો વિડીયો આવી જાય એટલે પાછું સાંભળી લઉં. તમારા તો કેટલા મેં કમથી કમ 150-200 વિડીયો સાંભળ્યા, 200 ની ઉપર સાંભળ્યા. હા, જેમ જેમ આવતા જાય મેં મૂકતો જાઉં, સાંભળતો જાઉં. એમાં એક ઓલા મહારાજજી નું પણ મેં સાંભળેલું છે કે આશ્રમમાં મહારાજજી રહે છે ને, એમ સંન્યાસી છે કંઈક, એમનું પણ સાંભળેલું મેં. ગિરી બાપુ છે. હા, શાયદ ગિરી બાપુ જ છે. હા હશે. એનું નામ ફોટો ને એવું નતો આપતો. ફોટો નતું. હા, ખાલી તમે વાત કરતા હતા. એની ના પાડે ફોટો ને એવું આપવાની, નામ ને એવું. હા, ના સારું, તમે ચર્ચા કરો, ઈ આપણે એને માર્ગદર્શન મળે તમારા વાતોમાં. હા. આપણે તો પછી એમાંથી સાર મળે એ આપણે ગ્રહણ કરીએ. સાર જ લેવાનો, હમ અસાર નહીં લેવાનો. બરાબર, સાચી વાત. બરોબર. હા, બરોબર. ચલો સર, તમારો આટલો ઘણો ટાઈમ તમારો લીધો. સરસ. જય ગુરુ મહારાજ. ઓકે પ્રભુ, જય ગુરુ મહારાજ. જય ગુરુ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.